આપણે ત્યાં ફ્લાવર શોમાં પહોંચ્યા છીએ અને પાછળની સાઈડ તમે જોજો ત્યાંથી અટલ બ્રિજની બિલકુલ સામેની સાઈડ પાર્કિંગ એરિયા છે, ત્યાંથી તમારે ટિકિટ લેવાની છે. એન્ટ્રી ટિકિટ શનિ રવિ આવી રહ્યા છો તો 75 રૂપિયા છે અને બાકીના દિવસે તમે આવી રહ્યા છો તો 50 રૂપિયા ચાર્જ દેવો પડે છે. અને તે ઉપરાંત જો તમે અટલ ફૂટ ઓવર બ્રિજમાં જવા માગો છો તો તેની માટે તમારે 30 રૂપિયા અલગથી ચાર્જ દેવો પડશે. આ ફ્લાવર શો અટલ બ્રિજની બિલકુલ બાજુમાં આવેલો છે. તે ઉપરાંત બીજી એન્ટ્રી તમે જુઓ તો જે ફૂલ માર્કેટ છે વાળો બ્રિજ છે ત્યાંથી પણ તમે એન્ટ્રી કરી શકો છો. દોસ્તો તો આમાં આજુબાજુ બીજા નંબરનો એન્ટ્રી ગેટ છે, જ્યાંથી તમે એન્ટ્રી કરો છો તો આ બાજુ તમે જાઓ છો તો આ ફ્લાવર શો માટેની એન્ટ્રી છે. તે ઉપરાંત સામે છે અટલ બ્રિજ અને આ બાજુ તમે જોયો તો રિવરફ્રન્ટ પાર્ક આવેલો છે. રિવરફ્રન્ટ પાર્ક ઓલરેડી ઓપન થયેલો છે તો ગમે ત્યાં તમે આવી શકો છો. ફ્લાવર શો માટે જવું હોય તો તમે આ જમણી બાજુ જઈ શકો છો. અટલ ફૂટ ઓવર બ્રિજ પર તમારે જવું હોય તો અલગથી ટિકિટ લેવી પડતી હોય છે. ફ્લાવર શો સવારે 9 વાગે ઓપન થાય છે અને સાંજે 10 વાગ્યા સુધી ઓપન રહેતો હોય છે, તો તમે એ ટાઈમમાં આવી શકો છો. આપણે રિવરફ્રન્ટ ઉપર સરદાર બ્રિજ પાછળ જે એન્ટ્રી ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી કરવાના છીએ અને અહીંયા ખૂબસૂરત ગેટ આવેલો છે. અહીંયા તમને વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો લખેલું જોવા મળી જશે. આ તમે જોઈ રહ્યા છો એન્ટ્રી ગેટ જે વડનગર ધોરણની થીમ ઉપર બનાવવામાં આવેલો છે. આ પૂરો ગેટ તમે જોઈ રહ્યા છો ફ્લાવરથી સજાવવામાં અને ગુલાબોથી સજાવવામાં તમે જોવા મળશે. ગેટની અંદર તમે જોશો ત્યાં તમને કંઈક આવો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળશે ફ્લાવર શોનો. દોસ્તો તમે ફ્લાવર શોમાં આવી રહ્યા છો તો હું સજેસ્ટ કરી કે સાંજના ટાઈમે તમે આવશો રાતના સામે તો ત્યાં લાઇટિંગ બહુ ખૂબસૂરત હોય છે, એના લીધે ફ્લાવર શો બહુ ખૂબસૂરત દેખાતો હોય છે. જેવા તમે એન્ટ્રી મારશો તો આમ જમણી બાજુ માય સિટી માય પ્રાઇડ લખેલું જોવા મળશે. આ જોડે છું વાઇબ્રન્ટ ગુજરાત ફૂલો દ્વારા સજાવવામાં આવેલું છે. આ ફ્લાવર શોમાં તમને અલગ અલગ ટાઈપના ફૂલો જોવા મળી જશે. આ વખતે ફ્લાવર શોમાં કંઈક નવું જોવા મળ્યું છે. તમે જોડો છો મારી પાછળ ચારે બાજુ દિવાલ બનાવવામાં આવી છે અને દિવાલ પર કંઈક કોતરાઓ લગાવવામાં આવે છે. તે ઉપરાંત અહીંયા પાછળ એક હિંચકો જોવા જેવો છે, જ્યાં પતંગિયું છે, પતંગિયો લે અને હિંચકો ઝૂલતો હોય છે.
અને તમે જોયો તો મારી પાછળની સાઈડ અલગ અલગ ટાઈપના વનસ્પતિઓ અને વૃક્ષો તમને જોવા મળશે નામ સાથે. તો અહીંયા તમને બહુ બધા વૃક્ષો જોવા મળશે, તે ઉપરાંત વનસ્પતિઓ, તે ઉપરાંત અલગ અલગ ટાઈપના ફ્લાવરો પણ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા તમને ખાણીપીણીના અલગ અલગ ટાઈપના સ્ટોલો મળી જશે. તમે જોયો તો અલગ ટાઈપના સ્ટોલ આવેલા છે જ્યાં તમે ફૂલો અને બધું ઉગાડવા માટેની વસ્તુઓ તમને અહીંથી મળી જશે. તે પણ ખાતર પણ તમને અહીંથી અને બિયારણ પણ તમને અહીંથી મળતું હોય છે, તો તે પણ અહીંયાથી પરચેસ કરી શકો છો. દોસ્તો તમને કેવો લાગે મારો આ ફ્લાવર શોનો વિડીયો? જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ લાઈક શેર કરવાનું ના ભૂલતા.